टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે મારે થોડું રવિ સર તમારી પાસે થોડુંક પોર્ટફોલિયો બિલ્ડિંગ પર્પઝથી થોડુંક વાત કરવી છે, કારણ કે તમે જેમ વાત કરી કે આ જે ડસ્ટ છે એવો સેટલ થવાની તૈયારી છે, બોટમ બનવાની તૈયારી છે, તો માર્કેટમાં દરેક દર્શકો જે હોય છે, જે રોકાણકારો, એ લોકોનો શું હોય છે કે જ્યારે બી ઘટાડો આવે ત્યારે લોકો ખરીદીનો એક મોકો શોધતા હોય છે. તો સર આ જે ઘટાડો આવ્યો છે, પરિણામ બાદ પણ ઘણા બધા સ્ટોક છે જે નીચે આવ્યા છે, તો સર તમારા મતે હવે કોઈને જે એક વર્ષ પર્પઝથી એટલીસ્ટ લોંગ ટર્મ હોરિઝોનથી પોર્ટફોલિયોમાં હવે સ્ટોક એડ કરવા હોય ઘટાડે, તો સર કયા સ્ટોક છે? એટલીસ્ટ 4 થી 5 સ્ટોક સર તમારી પાસે જાણવા માંગીશ. અને બીજું સર મારે થોડું બીજ વિશે પણ વાત કરવી છે, કારણ કે હવે લોકો જોઈએ તો આપણે ETF માં એમાં પણ લોકો રોકાણ કરતા હોય થયા છે. તો આવા જે ઘટાડામાં અમુક જે સેક્ટર સ્પેસિફિક પણ જે અમુક ખાસ એવા સેક્ટર છે કે જે ડાઉનસાઇડ બતાવ્યું છે, તો કયા બીજમાં તેઓ અહીંયાથી રોકાણ કરવું, અહીંથી બેસ્ટ રિટર્ન તેમને અહીંથી લાંબા ગાળે મળી રહે સર? સર જી એક બીજું પણ આજે એક્ઝામ્પલ છે કે મીન્સ કે સૌથી હાઈએસ્ટ એક્સપોર્ટ જો કોઈ ફાર્મા કંપનીનું યુએસમાં હોય તો ઓરોબિંદો ફાર્મા છે. ટોટલ રેવન્યુના 43-44% રેવન્યુ યુએસ એક્સપોર્ટથી આવે છે. અત્યારે 1% પ્લસ થઈ ગયો છે, એટલે મીન્સ કે સેન્ટિમેન્ટ માર્કેટના જે હજી પણ છે સ્ટ્રોંગ છે. અને આઈ થિંક જો નવી ખરીદારી કરવી હોય અને અત્યારે પોર્ટફોલિયો બિલ્ડ કરવો હોય આ ઘટાડામાં, તો મારા હિસાબે અહીંયા થોડું એફએમસીજી અને કન્ઝમ્પશન થીમ પર વધારે ફોકસ કરવું જોઈએ. એફએમસીજીમાં ઓલરેડી આપણે મેરિકો આપ્યો છે. મેરિકો ઉપરાંત મારા હિસાબે આમાં જવું હોય તો એચયુએલ એક સારા લેવલ પર પ્લેસ છે. તો કમ્પેરેટિવ એક એફએમસીજી થીમ પસંદ કરો છે. આગળના ફેસ્ટિવિટી પ્લસ આનું એવન્યુ સુપરમાર્ટ ઓલરેડી આપણે વાત કરી છે. સાથે મારા હિસાબે આ જે પણ વોલ્ટાલિટી છે, જે પણ મોમેન્ટમ રિવર્સ થઈ રહ્યા છે, આઈ થિંક જે ડોમેસ્ટિક કંપનીઓ છે, ડોમેસ્ટિક ડ્રીવન ફંડામેન્ટલ વાળી કંપનીઓ છે, એ હમણાં 2-5 મહિના એ સારું પરફોર્મ કરશે. જ્યાં એક્સપોર્ટની બહુ મોટી થીમ નથી, એમાં મારા હિસાબે હવે તમારે એનર્જી સ્ટોક પર ફોકસ કરવું જોઈએ. ઓઇલ અપસ્ટ્રીમ કંપની ઉપર થોડું પોર્ટફોલિયો બિલ્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે, જેમાં ઓએનજીસી ને પસંદ કરો પોર્ટફોલિયોમાં. આઈ થિંક એક સેફ બેટ પણ છે, અંડર વેલ્યુએશન પણ છે. સાથે આ ક્રૂડની જે લઈને હમણાં કદાચ જો આગળ રશિયા ઉપર સેન્કશન વધશે કે રશિયા ઉપર મોટા ટેરિફ નખાશે, તો મારા હિસાબે ડોમેસ્ટિક એક્સપ્લોરેશન ઉપર વધારે ફોકસ કરવું પડશે. અને એને લઈને હમણાં ઓએનજીસી, રિલાયન્સ જેવી મોટી કંપનીઓએ એક સૌરાષ્ટ્ર બેઝિનથી મીન્સ કે જે પાકિસ્તાનનું એ લોકો એક્સપ્લોર કરવાના છે, આપણે એનાથી નજીક સૌરાષ્ટ્ર બેઝિસ પર એક બહુ મોટા એક્સપ્લોરેશનના ચાન્સીસ બની રહ્યા છે. તો ત્રીજો સ્ટોક છે ઓએનજીસી. અહીંયા પણ એક ડિફેન્સિવ બેટ તરીકે પરચેસ કરવાની સલાહ છે. સાથે ફોકસ કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર. આઈ થિંક આ તો ડેફિનેટલી કેપેક્સ વધી રહ્યું છે, સતત નવા ઓર્ડર્સ મળી રહ્યા છે. તો આધારિત લાર્સન, એનું પરિણામ પણ ઘણું સ્ટેબલ હતું, સારું હતું. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ અંબુજા સિમેન્ટ. અહીંયા મને દેખાઈ રહ્યું છે કે એ પણ એક કન્સ્ટ્રક્શન એક્ટિવિટી સાથે જોડાયેલી કંપની છે. રિઝલ્ટ ઘણા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે, ડેટ કટ થઈ રહ્યું છે અને અહીંયા પણ ફંડામેન્ટલ સારું કરી રહ્યું છે. તો ઇન્ફ્રામાંથી આ બે સ્ટોક, અંબુજા સિમેન્ટ સાથે સાથે પર્ટિક્યુલર લાર્સન, અહીંયા ખરીદારી કરવી જોઈએ. મેરિકો, એચયુએલ જે આઈ થિંક તમે એફએમસીજી નો પોર્ટફોલિયો છે એ કન્સિડર કરી શકો છો. તો ઓપોર્ચ્યુનિટી ઘણી છે. અને આઈ થિંક કે બેંકો છે, થોડું રિયલ એસ્ટેટ છે, રેટ સેન્સિટિવ્સ છે, ત્યાં થોડું હમણાં અવોઇડ કરો, કારણ કે મેજરલી જે ફંડામેન્ટલ્સ છે અહીંયા પ્રાઇસિંગ થઈ ચૂક્યા છે. તો કદાચ હવે અહીંયા ટાઈમ ઓફ કન્સોલિડેશન છે. હેલ્થ કેર, કેમિકલ, આ બધી કંપનીઓ, કારણ કે યુએસ સાથે થોડું કો રિલેશન વધારે છે, તો અહીંયા થોડું મને એવું દેખાઈ રહ્યું છે કે સાઇડવેઝ મોમેન્ટમ રહેશે. પણ આ પણ જે પણ વોલ્ટાલિટી મળે છે એમાં એક બેંકમાં જો જવું હોય તો મારા હિસાબે સ્ટેટ બેંક એક ઉત્તમ લેવલ પર છે. અને રિઝલ્ટ પછી એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. જે પ્રાઇવેટ બેંકોને ડેન્ટ પડી રહી છે અસેટ ક્વોલિટીને, એટલી ડેન્ટ પીએસયુ બેંકોની નથી. તો મીન્સ કે અપાર્ટ ફ્રોમ ધીસ ટુ સેક્ટર, અહીંયા મારા હિસાબે એસબીઆઈ પર ફોકસ કરો. તો આ 5 થી 6 સ્ટોક છે જ્યાં પોર્ટફોલિયો બિલ્ડ કરશો. ઓએનજીસી ને એસબીઆઈ સાથે અંબુજા સિમેન્ટ, લાર્સન અને મેરિકો, એચયુએલ, તો આ 6 સ્ટોક છે જ્યાં એક પોર્ટફોલિયો બિલ્ડ કરવું જોઈએ. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આ બધા જ કાઉન્ટર્સને ધ્યાન પર રાખવાના રહેશે. ઇન્ફ્રા, સિમેન્ટ, આ બધા પર ફોકસ રહેશે.